મળતી વિગતો પ્રમાણે અલથાણ ભીમરાણ કેનાલ રોડ પર એલ.આર. પટેલ સ્પોર્ટ ગ્રાઉન્ડની સામે આકાશ અર્થમાં રહેતા કપિલ અરવિંદ શહાણે છેલ્લા 13 વર્ષથી સ્મીમેર હોસ્પિટલના બાયોકેમિસ્ટ્રી વિભાગમાં ટ્યુટર છે. વર્ષ 2004થી 9ના સમયગાળામાં સ્મીમેર મેડિકલ કોલેજમાં MBBSના અભ્યાસ વેળા હાર્દિક પટવા સાથે તેમનો પરિચય થયો હતો. હાર્દિક તેઓને 1 વર્ષ આગળ અભ્યાસ કરતો હોય મિત્રતા થઈ હતી. દરમિયાન 2010થી સ્મીમેરમાં હાર્દિક અને કપિલ ટ્યુટર તરીકે ફરજ બજાવતા હતા. વર્ષ 2021માં હાર્દિક પટવાએ કપિલને એવું જણાવ્યું કે હું મારા અન્ય ભાગીદારો સનસાઇન એમ્બ્યુલન્સ સર્વિસના હેમંત પરમાર અને વક્સ એમ્બ્યુલન્સ સર્વિસના મયુર ગોસ્વામી સાથે ભાગીદારીમાં એમ્બ્યુલન્સનો ધંધો કરું છું, જે ધંધામાં સારો એવો નફો થાય છે. અમે જુદી જુદી હોસ્પિટલો તથા મોટી કંપનીઓમાં એમ્બ્યુલન્સ સેવા પ્રોવાઈડ કરવાના કરારો કરીને નવી એમ્બ્યુલન્સ ખરીદીને મોકલીએ છીએ. મહારાષ્ટ્રના રાયગઢની કંપનીએ JSW સ્ટીલ લિમિટેડ કંપનીએ 12 એમ્બ્યુલન્સની જરૂરિયાત હોવાનું ટેન્ડર બહાર પાડ્યું છે અને સનસાઇન એમ્બ્યુલન્સ સર્વિસે આ ટેન્ડર ભર્યું છે. જે ટેન્ડર મંજૂર થયેલી 7 કરોડની જરૂર પડશે એવી વાત પણ કપિલને કરી હતી. ડોક્ટર હાર્દિકે એવી લાલચ આપી હતી કે એમ્બ્યુલન્સમાં દર્દીને એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં મોકલવાની એક ટ્રીપ પેટે 1 લાખ જેવો નફો થાય છે. ધંધામાં રોકાણ કરશો તો 2 વર્ષે હિસાબ કરીશું અને જે નફો થાય તેમાંથી 50% ભાગ તમારો રહેશે એવી પણ લોભામણી લાલચ આપી હતી. જેથી કપિલે 12 તબીબ મિત્રોને વાત કરી હતી અને તેઓ બધા મિત્રો ડોક્ટર કે પ્રજાપતિની સોશિયલ સર્કલ પાસે યુનિક હોસ્પિટલ નજીક ડોક્ટર હાઉસમાં આવેલા KH ન્યુરો નામના ક્લિનિકમાં મળ્યા હતા અને તમામે રોકાણ અંગે ચર્ચા કરી હતી. ત્યારબાદ હાર્દિક પટવા સાથે અને સ્મીમેર મેડિકલ કોલેજ ખાતે એમ્બ્યુલન્સ સર્વિસના સંચાલકો હેમંત પરમાર અને મયુર વાલ્મીકી સાથે મીટિંગ થઈ હતી. જે મીટિંગમાં એક એમ્બ્યુલન્સ ખરીદી માટે ₹25.70 લાખનો ખર્ચ થાય છે એવું પણ જણાવ્યું હતું. મીટિંગમાં JSW સ્ટીલ લિમિટેડ કંપનીને 8 એમ્બ્યુલન્સ પૂરી પાડવાના વળતર પેટે ₹3.46 કરોડ આપવાનું સર્વિસ ઓર્ડર પણ બતાવ્યો હતો. લોભામણી સ્કીમમાં ઊંચો નફો દેખાતા કપિલ સહિતના મિત્રો રોકાણ કરવા રાજી થયા હતા અને વારાફરતી તમામ મિત્રોએ ચેક કે રોકડ રકમ આપીને રોકાણ પણ કર્યું હતું. આ રીતે ડોક્ટર કપિલ સહિત 13 મિત્રોએ વારાફરતી 5.24 કરોડનું એમ્બ્યુલન્સના ધંધામાં રોકાણ કર્યું હતું. પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયેલ છે, જેમાં ફરિયાદી કપિલ કુમાર અરવિંદભાઈ શહાણી નાઓ છે. જેઓ એમના મિત્ર ડૉક્ટર હાર્દિક રમેશભાઈ પટવા નાઓને મળેલા, હોસ્પિટલમાં સાથે નોકરી કરતા હતા. ત્યારે તેઓ જણાવેલ કે એમ્બ્યુલન્સના ધંધામાં રોકાણ કરવાથી બહુ બેનિફિટ થાય છે, 50%નો ફાયદો થશે એમ. અને એમને સમજાવ્યા કે 50% ફાયદો થશે, 2 વર્ષની અંદર તમારે મૂડી જોઈતી હોય તો પરત કરી દેવામાં આવશે. એ રીતે ફરિયાદીના હોય અલગ અલગ રકમનું રોકાણ કરેલ અને જે રોકાણ કરેલું એમાં એમ્બ્યુલન્સ નહીં આવેલી, પછી તેઓ દ્વારા ફરીથી ઉઘરાણી કરવામાં આવે. એમના જેવા બીજા પણ 12 લોકો જે મેડિકલ ક્ષેત્ર સાથે સંકળાયેલા છે એમને પણ રોકાણ કરાયેલું. જે રોકાણ ટોટલ 5,24,10,000 જેટલું હતું એમ. આમને રોકાણ કરાયેલું, એમ્બ્યુલન્સ નહીં આવેલી એટલે ઉઘરાણી કરેલ. તો એમને એવું કહેલું કે JSW સ્ટીલ લિમિટેડ સાથે કોન્ટ્રાક્ટ થયેલો છે અને ત્યાંથી એમ્બ્યુલન્સ આવે છે. ત્યાં તપાસ કરતા હોય તો તે જે એમને જે આપવામાં આવેલ હતો તે કરાર ખોટો અને બોગસ હતો એમ. તો એ બેઝ ઉપર એઓએ કમ્પ્લેન કરાવેલ, જેની અંદર અત્યારે 2 આરોપી અટક કરવામાં આવેલ છે.